ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે અહીંયાના આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અને આ વ્યવસ્થાના ભાગરૂપે ઘણા બધા આ સમયની અંદર ખેડૂતો જે તે તાલુકા અને જિલ્લાના પ્રતિનિધિઓ ખેડૂત ભાઈઓ ભેગા થયા છે ત્યારે આનંદ થાય છે. પણ ખરેખર આપણી મોટી નબળાઈ છે કે આપણે 1 કે 2 કલાક એક ઠેકાણે બેસી ન શકતા. અને આમાં તમે હું એમ કે પરિણામ લાવી શક્ય નથી. આ 50 વર્ષથી જો હજી પરિણામ આ કાકા ન લાવી ગયા હોય તો તમે એનું કોઈક 2 મહિનેથી જોડાણા, કોઈક 2 વર્ષથી જોડાનું, 5 વર્ષથી જોડાનું. આમ પરિણામ કોઈ કાળે આવે નહીં. ખેડૂતોએ પોતાનું તન મન ધન ત્રણમાંથી તો આપવું જોઈએ ને, કાં સમય આપવો જોઈએ. આપણે સમય બધા જ પાનમાવો ખાઈને બહાર ઊભા છે અને ત્યાં ઓલું માઇક રાખ્યું ત્યાં સાંભળે છે. છતાં આયોજક તરીકે જે કોઈ આ વડીલભાઈ જે છે ઝાલા બાપુ, પછી પહેલાં બોલતા હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર. આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને અમે છેક ત્યાંથી સવારે 7:30 નીકળ્યા, અહીંયા 1 વાગે પહોંચ્યા. એમ ગુજરાત રાજ્યમાંથી જે તે જિલ્લા અને જે તે તાલુકામાંથી જે તે ત્યાં ખેડૂતનું કામ કરે છે સંગઠનનું, એ લોકો આવ્યા, એ ઘણું સારું જ કહેવાય. પણ આજ નથી કાલ આપણે આટલા ભેગા થયા ખેડૂત ભાઈઓ, કાલે આનાથી ડબલ થશું. કાલે બધા જ ભેગા થઈને એક જગ્યાએ બેસતા થશું. પણ જો મારો પોતાનો પર્સનલ વિચાર છે ખેડૂત તરીકે, હું અલંગની બાજુમાં સોંસિયા મારું ગામ છે ને રાજભા મારું નામ છે, ત્યાં હું શિપ બ્રેકિંગ યાર્ડમાં ત્યાં કોન્ટ્રાક્શનની સાથે મોટા ખેડૂત તરીકે ત્યાં રહું છું, બરાબર. પણ તમે હું આપણે ખેડૂતની જ્યારે મિટિંગ હશે ત્યારે તમે પોતે જશો ને એક ખેડૂતને બીજાને લાવશો ને આ બધી ચર્ચાઓ જે તે જગ્યાએ આપણે બેસતા હશું ને ત્યાં કરશું ને તો જ પરિણામ આવશે. અને ખરેખર આ સાહેબે કીધું ને એ બહુ ઊંચી વાત કરી હો. આ ખરેખર હું પોતે BA થયેલો છું રાજ્યશાસ્ત્રમાં, પણ મને પોતાને જાણવા કે સાંભળવા નહોતો વિડીયો સીટુનું આ બધું કે બહુ ઊંચી વાત કરી છે. અને આ લોકોએ 50 વર્ષમાં કેન્દ્ર સરકાર સાથે, કોંગ્રેસની સરકાર સાથે, ભાજપાની સરકાર સાથે કામગીરી કરી અને પરિણામ ખાલી લાવ્યું હોય ને ઇન્ડિયા ભારત દેશની અંદર 2 જ રાજ્યો લાવી ગયા છે, એક આ પંજાબ અને હરિયાણાવાળા અને દિલ્હીવાળા. બાકી તમે હું ભલા માણસ આપણે મંડળીમાંથી પૈસા નથી લાવી ગયા, કે મંડળીના પૈસા માફ નથી કરાવી ગયા, કે તમે હું 5 વર્ષથી આવતી લોકશાહીની ઢબે ચૂંટણી જે હોય ને એ ચૂંટણીમાં જેને મત દઈએ ને, સરપંચ આવે, તાલુકા પંચાયતનો સદસ્ય આવે, જિલ્લા પંચાયત આવે, ધારાસભ્ય, જેને મત દઈએ ને એને આપણે કહી નથી ક્યાં કે તમે અમારી હારે રહ્યો. આપણે કોણે કીધું? આપણે મિટિંગમાં જઈએ તો ત્યાં કોણે કીધું ને આપણે આપણા ધારાસભ્યને કોઈને એવું કીધું કે ભાઈ તમારી હારે અમારે રહેવાનું થાય છે, પણ તમે અમારી હારે આવો અથવા અમારો પ્રશ્ન અમારી રૂબરૂમાં તમે રજૂઆત કરો, એવું કોઈ કીધું? તમારા હારા મોડા પ્રસંગમાં ધારાસભ્ય આવે એટલે ટનાટન, સંસદ સભ્ય આવે એટલે મને ઓળખે. અરે આવું ન ચાલે. તમારો તાલુકા પંચાયતનો સભ્ય તમે મત આવ્યો તો એને તમારે કહેવું પડશે, સરપંચ છે તો એને કહેવું પડશે. તમારી સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિનો કે કોઈ પણ રાજકીય ક્ષેત્રનો આગેવાન તમારી સાથે જોડાયેલો છે ને તમારે એને કહેવું પડશે. અને આપણે રાત્રે કેમ આમ ટનાટન અવસ્થામાં હોય ને કહેવાના પ્રકાર અલગ હોય ને એ રીતે કહેશો ને તો જ આમાં આ નકટા છે નાકાન વિનાના. એટલે આ રાજકીય આપણે જો જાહેર ક્ષેત્રની અંદર તમે એમ કહો ને કે આપણે બિન રાજકીય આપણે કરવું પડે, બિન રાજકીય આપણે કહીએ છીએ ભેગા થઈએ છીએ, પણ રાજકારણને જે માનતા હોય ને એને પાછા મત દેવા જાય છે ત્યારે આપણે આ વાતો નથી કરતા. એટલે આ સમયે આ બધાની વચ્ચે મને તો મળવાનો મોકો થયો. અમારે ભરતસિંહ વાળા છે તરેડીના, ભાવનગર જિલ્લાનું કિસાનનું કામ કેટલાય વર્ષોથી કરે. અમારે ત્યાં આંદોલનો મને યાદ છે ત્યાં સુધી કેનાલના પાણીના હોય છોડવાના આંદોલન એને સક્રિય ભાગ ભજવ્યો. પછી તમને કોઈ નિર્માનો પ્રોજેક્ટ હોય એને માટે આંદોલનો કર્યા. પછી એક બહુ મોટું અણુમથક અમારે ત્યાં બનવાનું હતું એનું આંદોલન કર્યા. ખેડૂતોના GABના આંદોલન કર્યા. આ નિકુલસિંહ ઝાલા અને ભરતસિંહ વાળા 2 જણા મને અહીંયા લાવ્યા. એટલે મને પોતાને, હું ખેડૂત છું ને એટલે મને પોતાના ખેડૂતની વેદનાની ખબર છે. મેં ખેતીવાડી અત્યારે હાથમાં લીધી ને એટલે મને ખબર છે કે કોઈ પણ ખેતી કરતા પહેલા કેટલો બધો ખર્ચો થાય એ મેં સર્વે કરેલો છે આ સાહેબ ગણે. એટલે તમે હું જાગૃત થઈએ અને આપણી હારે અત્યારે જે કોઈ આવ્યા છે ને એને અહીંયા બેહાડો, એને ફોન દ્વારા કે એને કયો ઊભા થઈને કે અહીંયા ગુડાવ.
કારણ કે આપણે તમે વિચાર તો કરો, ઘણા જિલ્લામાંથી તાલુકામાંથી આપણે, અને સાહેબ તમને કહું, અમુક રાષ્ટ્રીય નેતા હોય કે અમુક નેતા હોય ને સાંભળવો હોય મોકો હોય સાહેબ, આ બધાના અનુભવની વાતો કરશે ને તો તમારા જીવનમાં ક્યારેય તમે નહીં સાંભળ્યું ને એવી વાતો સાંભળવા મળશે. આપણને કેટલી બધી એવી વાતો જાણવા મળે. આ લોકોએ ખેડૂતો માટે પોતાનો જીવ અત્યારે ન્યોછાવર કરી દીધો 72 વર્ષે. ઓલા સાહેબે, આ ડૉક્ટર સાહેબ, ઓલા બેન અમારે ત્યાં આંદોલનમાં આવતા. આ નિકુલભાઈ અમારે ઝાલા છે ઉખલાના, સતત 1 મહિનાથી તમને કહું આ ડુંગળીનો ભાવ સારો મળે, નિકાસ છૂટી કરે, એના માટે પ્રયત્ન કરે છે. પણ છતાં આ સમયે આપણે બધા હળી મળીને જે કાંઈ થયું છે થાય, આવું બને જ તે. ઘરનો પ્રસંગ હોય તોય બને, રાજકીય પ્રસંગમાં બને, ખેડૂતના પ્રસંગમાં, છતાં આપણે વધારે વધારે ખેડૂતનું કામ કરીએ, વધારે વધારે ખેડૂતને ઉપયોગી વિચારો આપણા મગજમાં આવે, આપણને બધા જ પ્રકારના બધા જ ખેડૂતમાં જે ઉત્પાદન થાય એનો સારો ભાવ મળે, અને જે કાંઈ તાલુકામાં, જે કાંઈ જિલ્લામાં, જે કાંઈ ખેડૂત પ્રશ્નના આંદોલનો કરે છે અને જે કાંઈ સહકાર આ ખેડૂતોને આપે છે એને બધાને આપણે તન મન ધનથી સહકાર આપીએ. અને ભાઈ તમે આગેવાન છો ને, જે કે સાહેબ એ પોતે ને મને આરા રસ્તામાં 2-3 જેકેટ વખણાતો લાગે તું. પણ ખૂબ ખૂબ ભાઈ તમને અભિનંદન, તમારી ટીમને અભિનંદન. સરસ મજાનું આટલું દૂર તમે આયોજન કર્યું છે, પણ અમે પણ એ બાજુ આયોજન કરશું. ત્યારે અત્યારે જે અમને તમે સહકાર આપ્યો, ભાસ થઈ ગયા અમારું સ્વાગત કર્યું, અને હજી પાછા પહેલાં આવ્યા ત્યારે નાસ્તો કરાવશો ને જાતા વખતે નાસ્તો કરાવવાનો છો ને, એટલે એ બાબતે તમને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન.